હે દારૂ જુગાર ભાઈ બંધ કરી દેજો, દારૂ જુગાર નું વ્યસન નથી હારું, હે દારૂ પીવાથી કોઈનું નથી થયું હારું, જુગાર રમવાથી કોઈ નથી થયું અમીર, દારૂ પીવાથી ભાઈ નથી થયું હારું, દારૂ જુગાર ભાઈ મેલી તમે દેજો. આજ તમે ગીત ગાયું ને મને સાંભળવાની બહુ મજા આવી હો. ભાઈ તમને ગીત સાંભળવાની મજા આવી ને એમ મને બહુ ગીત સાંભળવાની મજા આવી હો. કેમ તમને ગીત સાંભળવાની મજા આવી? જેવું તમે ગીત ગાયું ને એવા જો બધા એવું વિચારતા હોય ને તો આ દુનિયામાં કોઈ દુખી જ ન થાય. એ વાત તારી હાચી, પણ કોઈ એવું વિચારતું જ નથી. 100 રૂપિયાનો દારૂ પીવે એની જગ્યાએ 100 રૂપિયાનું લીટર દૂધ લાવે, બધા છોકરાને ખવડાવે તો છોકરા કેવા રાજી થાય. હા એ વાત સાચી હો. અને અમુક માણસ તો 5,000 10,000 રૂપિયા જુગારમાં હારી જાય, એની જગ્યાએ 2-3 હજાર રૂપિયાનું કરિયાણું ઘરમાં નાખે તો મહિનો ન નીકળી જાય. હા ઈ વાત સાચી હો અમતાભાઈ. મારા ઘરની બાજુમાં એક ભાઈ રે ને ઈ બહુ રોજ દારૂ પીને આવે, પછી છોકરાને મારે કાં તો ગાડી લઈને પડે કાં તો ગામમાં વધારે બાંધતા જ હોય. પણ ઈ કહેવા માંગુ છું પણ કોઈ સુધરતા નથી. હા ઈ જો વાત સાચી. ઘણા માણસો સુધરી જાય ને આ તો એની માટે છે, નકર પીવે તો એના પૈસાનું, જુગાર રમે તો એના પૈસાના, કાંઈ કોઈને દેવાના. હવે તમે દેર ભોજાઈ બેહો, હું સકાળો લઈને ગામમાં એક ફેરો મારતા હું હો. ખાવાનું સારું બનાવી રાખજો. એ હા હે બોલા, આ તાર ભાઈના મનમાં કેમ આવા વિચાર આવ્યા હશે? હું ઈ જ વિચારું છું. હે કેટલા વાગ્યા જોતો? 11 માં 10 બાકી છે હજી. તો પણ બધા ભેગા થઈ ગયા છે? થઈ ગયા છે ને આપણી કરતા ઉતાવળા છે. તો આપણે અહીંયા જવું છે? આ જવાનું જ હોય ને. તો તે પૈસા કેટલા લીધા? 6-7 હજાર લીધા. કે મેં 10,000 લીધા. તે બગી જાય બેનું નો બકે ને, હું ઉધાર નહીં દઉં, ધ્યાન રાખજે. આમ જો ઓલી વખતે મારે તને ઘટ્યા થા, તું હારી ગયો તે મેં 2,000 રૂપિયા દીધા. આ વખતે હારી જાવ તો તારે મને 2,000 દેવા જ પડે કાયદેસર. હા તો એ તો તને દેવાના જ છે, તારા બાકી છે એ તને આપી. તો બસ 2 ને 10 થઈ ગયા, હારી જાય 2,000 દેજે તું. અને આમ જો બટકા દાદાના માણસ રમવા આવે ને એને જુગારમાં કઈ ખબર પડતી નથી. આમ જો હું આમ પંતા કરું એટલે તું આમ જોઈ લેજે, કે બીજા આપણે મેળે જાવ અને એને ધૂતી લેવાના છે આપણે, એને કઈ રવા દેવા નથી. હા તો એમ કરશું, વેચાવી દેવું બધું. હા બધું લઈ જ લેવાનું છે. તો હાલ જઈએ આપણે. હા તો હાલ હાલ. અરે સમજાતું નથી વાડીમાં કામ કરતો નથી, કઈ ખાવાનું બનાવતો કે દેખાતો નથી. દેવો ક્યાં વિયો જતો છે? મારે દેવાની તપાસ કરવી પડશે. 7 દિવસ થયા દેવો દેખાતો નથી. 7 દિવસ મેં વાડીમાં કાંઈ ધ્યાન દીધું નથી. પૈસા આયસર ને આવ્યા છે, લાવીને ગણી લઉં. 200 300 400 500 600 800 900 1000 1100 1200 1300 1400 1500 1800. હે આ તો 10,000 જ છે, આમાં તો 30,000 હતા. પૈસા ગયા ક્યાં? દેવો ની લઈ જવાય ને, મારે જોવું પડશે. હારું દેવો ક્યાં છે એમ જોઈ આવું. એક તો આજ હવાનું ટેન્શન વધી ગયું, એમાં ઝટકાનો માલ હાવ નબળો છે. હજી એકાદું કોઠું મારી લેવા દે મને. હું નાખતો હશે આમાં, કઈ મને મજા જ નથી આવતી. લે બોલો બટકા દાદા ઓલી વાળી બેઠા છે કે નહીં? પણ હવે એને ખબર ન પડી જાય, કેમ કે હું એના ખિસ્સામાંથી પૈસા બધા લઈ લઉં છું. મારા કામમાં લાગે ને એટલે એને ખબર ન પડે ને તો હારો. ગામ કયું? તમારું ગામ ઈ મારું ગામ. તારું નામ? મારું નામ દેવો. પી ગયા લાગે રાજુભાઈ. ઓય બાપા, કોને દારૂ પીધો? મેં દારૂ નથી પીધો. તો તમે શરબત પીધું. ઓય બાપા, મેં શરબત નથી પીધો, દારૂ પીધો.
હા તો તમે દારૂ પીધો ભાઈ. તો દારૂ ને દારૂ જ કહેવાય, શરબત નો કહેવાય, ખબર પડે? હા હા ભાષા બી બસ હવે પીવા તારે મારે નથી પીવો. બહુ મજા છે હો આમાં. ના 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 હવે તમે તો વૈયા જાઓ, હાલો મારે મારું કામ કરવાનું છે. ઓય બાપા મને જવાનું કે છો? તો અહીંયા ગયો હું વયો જાઉં. એક કામ કર, બેસે. હાલો બેહી ગયો. બોલો હવે. બેહવું ને કે ઉભો થાય? એલા ભાષા તમે તો હવે બહુ કરી હવે. ભાઈ હું કે મેં પીધો જ છે અને હું કહું એટલું કરવું જ પડશે. હાલો ઉભો થઈ જાવ હાલો. મારે હજી કેટલું બધું કામ બાકી છે. તો તમે એક કામ કરો, તમે જે કામ હાટું જાતા હતા ત્યાં વૈયા જાવ પાછા. હા તો હું મારા કામે જાઉં અને તું તારા કામે જા, બરોબર? અને આવું બધું નો પીવાય દારૂ ને એવું. એ કામ મને શીખવાની જવાની જરૂર નથી હો. લે બોલો, આવું તો કાંઈ હોતું હશે? મેં કીધું તમે શરબત પીધું તો મને ધોલ મારી, મને કે મેં દારૂ પીધો. લ્યો બોલો, મને તો ઢીબી નાખ્યો હો. અને રાજુભાઈ કેવા માણસ હતા બોલો. અને આ ખોટા ઈ વેચે ને સડ્યા, ઈ આખી એની જિંદગી બરબાદ કરી નાખશે હો. હાલો હું તો મારા કામ હાટું જાઉં. એ મોજીલા, હજી ઓલો દેવો કેમ નહીં આવ્યો હોય? ટાઈમ થઈ ગયો છે, બસ હવે આવો જ જોવે. તું તાર શાંતિ રાખને આવી જાય. આવી ગયો નહીં આવી ગયો. હે દેવા, તો કેટલા વાળી શરૂ કરવાની છે આપણે? હો વાળી કરવી ચાલુ. હા તે હાલો, હો નાખો, હાલો. હાલ એટલા પૈસા છે. લ્યો હો. લ્યો હો. તે કઈ શીખવું નથી ને લા? મેં કાંઈ શીખવું નથી ભાઈ. તો વાંધો નહીં. હે દેવા, આ દારૂની વાસ કેમ આવે છે? એ આમથી આવતી છે તો તાર રમવા માંડ. હાલે હોનો બાઈ. હાલો બસો આયલો. તો મારે જોવું પડશે. આ તો જોઈ લે તું તારે. હાલો 500 આવ્યો. એટલા બધા આવ્યો? હા. એટલે હજી દારૂની વાસ કેમ આવે છે? 1000 નું બાઈ. કેટલાનું બાઈ? 1000 નું બાઈ. હાલ એટલે એટલા બધાનું નો બાઈ કરાવ ભાઈ. તો રમવા માંડ તું તારે. ઘટે તો કે કાય પૈસા ફરે જા હોય ના. એ તો ભાઈ મારે નથી હાલવું. હાલ 2000 આવ્યો. 2000 આવ્યો? હવે મને જોવું પડશે. હું એમ કેતો છો કે આયસર ના ભાડાના પૈસા આવ્યા. આ પૈસા ગયા ક્યાં? દેવો જુગાર રમવા બેસી ગયો છે. લાગે છે મારા પૈસા ઈ લઈ ગયેલો છે. હે, મને જાવા દે ને. હાલો એક બીજા 4000 આવ્યો. હાલી ગયો ભાઈ. હવે 8000 આવ્યો. હાલ ઓય બાપા, 16000 આવ્યો. હાલો એક ટાઈમ પર આવો. ઓય બાપા. રમેશ કોઈ દે. અરે બટકા આજ પછી કોઈ દે જુગાર ન રમો. ઓય બાપા. હાસુ ભાઈ, કોઈ દે નહીં રમવું એમ તો કહું છું. નિકળ આય. ઓય બાપા. રમેશ કોઈ દે. નહીં બટકા દાદા, આજ પછી જુગાર તો હું દારૂ નહીં પીયો. તમારા હામ હા કઈ ઓય બાપા. પી ગયેલો છો ને પાછું મારું નામ ખાશો? નહીં ભૂલ થઈ ગઈ, હવે કરે નહીં કરું જિંદગીમાં ભૂલ. હાસુ બોલો છો? હાસો ઓય બાપા. હાલ ઓય નીકળ. બાપા. ઓય બાપા. પૈસા ચાલુ કર્યા હતા. એ મારા પગાર માંથી. ઓય બાપા. ખોટું બોલો છો? હાચું તો બોલું છું બટકા દાદા. ઓય હાસુ બાપા. ભાઈ, એ તમારી તિજોરી માંથી મેં પૈસા કાઢ્યા હતા. ઓય બાપા. લેશો પંજા પૈસા? ના ના બટકા જો પૈસા નહીં લઉં ને હવે કોઈ દી જુગારે નહીં રમું હો. હાસુ બોલો છો? બટકા દાદા તમે જે સલાહ આપી ની બહુ હાસી સલાહ છે હો. અને હું તમારા 3 લાખ રૂપિયા જુગારમાં હારી ગયો હો. એટલે તો શું જુગાર ન રમાય? જો તું જુગાર રમાવત ને તો મારા 20 વીઘા છે ને ઈ વેચાઈ જાત. ના ના બટકા દાદા હવે હું જુગાર નહીં રમું. અને ઈ વાત હાસી છે કે જુગાર છે ને ઈ બરબાદીનો પાયો છે એમ હો. અને જુગારમાં કોઈ અમીર નથી છું. ઈ વાત તારી હાચી. હવે આજ પછી કોઈ દિવસ હું જુગાર રમવાનું નામ પણ નહીં લઉં.
હે રાજુભાઈ પી રાખું રાજુભાઈ એ રાજુભાઈ રાજુભાઈ તો બે ભાન થઈ ગયા લાગે હે રાજુભાઈ હું ક્યાં છું આ પણ તમને ખબર નથી રહેતી પીન પછી તો પણ દારૂ શું કામ પીવો ખબર છે દારૂ એક હાનિકારક છે એ વાત હાસી અમથાભાઈ તમે મને મળી ગયા સારું કર્યું હો. હું તો હવાનો લત પથર હતો. આજે હવે દારૂ ન પીતા અમથાભાઈ આજ તમે મને મળ્યા તમે મારા ગુરુ આજથી આ તમે કીધું એટલે આ દારૂને હું બંધ કરું છું ને જાતો કરી દઉં બસ. હાલો સકડામાં બેહો હું તમારી ઘરે મૂકી જાઉં સારું હાલો જય માતાજી મિત્રો આ વિડિયો એક મનોરંજન અને બધાય બાળકો વડીલો અને યુવાનો માટે છે કારણ કે દારૂ એક આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે જુગાર એટલે કે બરબાદીનો પાયો છે તો જુગાર રમવો નહીં દારૂ પીવો નહીં જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો